નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર પંથકના ગ્રામીણ વિસ્તારોના લોકો ટીમરૂ પાનમાંથી પણ હવે પૂરક આવક મેળવીને જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જંગલો આજે પણ સાચવાયેલી પરિસ્થિતિમાં છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોના લોકો જંગલની ગૌણ પેદાશોનું એકત્રીકરણ કરીને રોજગારી મેળવી રહ્યા છે. હાલ છોટાઉદેપુર જિલ્લાના જંગલોમાં ટીમરૂના ઝાડ ઉપર નવા પાન આવ્યા છે, ત્યાં લોકો પણ વહેલી સવારે જંગલમાં જઈને પાન તોડે છે અને ત્યારબાદ ઘરના સભ્યો પાનની જુડીઓ બનાવીને વન વિકાસ નિગમ દ્વારા ખરીદ કેન્દ્ર ઉપર વેચાણ પણ કરે છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલ વન વિકાસ નિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદ કેન્દ્રો ઊભા કરીને મોટા પ્રમાણમાં ટીમરૂ પાનની ખરીદી થઈ રહી છે. અમારા ગામમાં હમણાં જે વર્તમાનમાં આ ટીમરૂના પાન સવારમાં વહેલા 4 વાગે ઉઠીને જંગલમાં ટીમરૂના પાન તોડવા જાય છે અને આખા જે કંઈ ડુંગરમાં જાય પછી અમુક શું કહેવાય નાની મોટી એમ સમસ્યા હોય, એમને નાના મોટા જીવજંતુ હોય, એમના ગભરાટ હોય, તોય છતાં ગામ લોકો આના માટે રોજગારી ઊભી કરવા માટે ટીમરૂના પાન તોડવા જાય છે જંગલમાં. ને સાંજે કલેક્શન જે પાંદડાની દુકાન હોય લેવાની, ત્યાં જઈને 4 વાગે એવા ટાઈમ પર જાય 6 વાગ્યા સુધી, કે ત્યાં પછી એ વેચવા જાય. એમાંથી ગામ લોકો બધા પોતાની રોજગારી ઊભી કરતા હોય છે. શું ભાવ મળે તમને ટીમરૂના પાનનો? શું ભાવ મળે? તો હમણાં અત્યારે 2 રૂપિયા એક જોડીના ચાલે છે. તો આ એક વાતનો ગંભીર મુદ્દો કહેવાય કે થોડો સરકારને અમે માંગ કરીએ છીએ કે વધારે આનો ભાવ મળે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.